નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી. એ તમને જો તમારે જોવું હોય તો તમે લાઈક અને સબસ્ક્રિપ્શન કરી નાખજો. તો બીજું તમને જણાવવાનું હતું કે હવે બધા બિયારણની સિઝન ચાલુ થવા જઈ રહી છે કે 2024માં વર્ષમાં બિયારણની સિઝન અત્યારે આમ ધીમે ધીમે ચાલુ થવા જઈ રહી છે અને ઘણી બધી કંપનીઓના માલ પણ આવી રહ્યા છે. તો ખેડૂતોને પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે કયું બિયારણ વાવવું. તો આમ જોવા જઈએ તો 3 કેટેગરીના કપાસ હોય છે, અલગ અલગ 3 કેટેગરીના કપાસ હોય છે. એ 3 કેટેગરી કઈ એના વિશે વાત કરું. પહેલી કેટેગરી હોય છે કે ઉતાવળું કે ઝડપી કે વહેલી પાકતી જાત, બીજું મધ્યમ મુદતની જાત, અને ત્રીજી છે કે છેક સુધી તમારે ઊભો રાખવો હોય એ લાંબા સમયની વેરાયટી. એટલે આ 3 વેરાયટીમાંથી આપણે કઈ વેરાયટી પસંદ કરવી જોઈએ એનો વિચારો ખેડૂતોના મનમાં કે ગડબથડ હલતી હોય કે આપણે ઉતાવળું વાવવું કે મધ્યમ મુદતનું વાવવું કે છેલ્લે સુધી ઊભું રાખવું, લેટ પાકતી જાત વાવવી. તો આ બધીમાંથી કઈ વેરાયટી પસંદ કરવી એ ખેડૂત માટે પ્રશ્ન હોય છે. તો એમાંથી આપણે આજે વાત કરવાના છીએ એક ઉતાવળી જાત વિશે કે વહેલી પાકતી જાત. એટલે કે વહેલી પાકતી જાત તો ઘણી બધી આવે છે. અજીતની આવે છે, રાશિની આવે છે, પછી કોહિનૂરની આવે છે, ગોલ્ડ કિંગની આવે છે. એમાંથી સૌથી સારામાં સારી જો હોય વહેલી પાકતી જાત તો એ હશે નુજોવડોનું સિરી. નુજોવડોનું જે સિરી વેરાયટી છે એ સૌથી વહેલી પાકતી જાત છે. એટલે કે આપણે જે ચીલા ચાલુ ખેતી કરીએ છીએ એના કરતાં આ જે સિરીની ખેતી એક આધુનિક ગણાય. એટલે કંપનીનું સ્લોગન છે કે આધુનિક ખેતી જો તમારે કરવી હોય તો તમે સિરી વેરાયટીની પસંદગી કરો. તો સિરી વિશે હું વાત કરું કે એક તો મેં કીધું કે આ વહેલી પાકતી જાત છે. એટલે કે વહેલી પાકતી જાત હોય તો ખેડૂતને શિયાળુ પાક બીજો જે કંઈ તમારે કરવો હોય, ઘઉં કરવા હોય, ચણા કરવા હોય, એ પાકમાં કે જીરું કરવું હોય, એટલે શિયાળુ પાક માટે ખૂબ જ અનુકૂળ છે. એટલે જો તમે શીરીનું વાવેતર કરો તો વહેલી પાકતી હોવાથી એ શિયાળુ પાક માટે અનુકૂળ છે, વત્તા શિયાળુ પાક માટે અનુકૂળ છે, વત્તા એમાં ચૂસિયા જીવાત સામે ખૂબ જ પ્રતિકારક છે. એટલે કે રૂંવાટીવાળા પાન છે, એટલે કે ચૂસિયા જીવાત માટે અનુકૂળ છે. અને એને ઝીંડવાની સાજ મધ્યમથી મોટું ઝીંડવું છે, એટલે કે ઉત્તમ ફાટ છે અને વીણવામાં ખૂબ જ સરળ છે. અને વીણવામાં સરળ વત્તા એક ઉતાવળું હોવાથી કે વહેલી પાકતી હોવાથી તમે એનું જો વહેલા વાવેતર કરો તો ગુલાબી ઈયળ, જો દિવાળી પછી જે ગુલાબી ઈયળ આવે છે એનાથી તમે બચી શકાય. એટલે કે ગુલાબી ઈયળ આમાં ઓછી આવે અને આવે એ પહેલાં તમારે કપાસ 2 થી 3 વીણી લઈ અને નીકળી જાય. અને રૂઈની ટકાવારી પણ સારામાં સારી છે, જેથી કરીને બજાર ભાવ પણ સારો મળે છે. અને વત્તા હલકી અને મધ્યમ બંને જમીનમાં આ વેરાયટી ચાલે છે. અને ચૂસિયા પ્રકારની જીવાત સામે ખૂબ જ સહનશીલ છે. એટલે કે રૂંવાટીવાળા પાન છે એટલે ચૂસિયા જીવાત ખૂબ જ ઓછી લાગે છે. બીજું કે કપાસ વીણવામાં ખૂબ જ સરળ છે, ઉત્તમ ફાટ છે અને કપાસ વીણવામાં ખૂબ જ સરળ છે. એટલે કે મધ્યમથી મોટું ઝીંડું છે, ઉત્તમ ફાટ છે, એટલે વીણવામાં ખૂબ જ સરળ છે. જો અહીંયા ફોટામાં કંપની બતાવે છે કે ડાબકો એકદમ ફાટી જાય, આમ આકારમાં થઈ જાય કે આમ ફાટી જાય છે. એટલે કે ખેડૂતોને જે વીણાટનો ખર્ચો લાગે એ ખૂબ જ ઓછો લાગે છે અને ઝીંડવાની વજન પણ સારામાં સારો છે. એટલે આ સિરીની ઘણી બધી ખાસિયતો છે. એટલે સિરી વેરાયટી જો ખેડૂતો પસંદ કરે તો આધુનિક ખેતી માટે, એટલે કે અત્યારે ઝડપી યુગ છે, અત્યારે કોઈની પાસે ટાઈમ નથી, એટલો ઝડપી યુગ છે. એટલે કે જો તમારે ઝડપી કપાસનું ઉત્પાદન લઈ લેવું હોય કે 135 થી 140 દિવસ કે 150 દિવસ સુધીમાં તમારે જો કપાસનું ઉત્પાદન લઈ લેવું હોય તો તમારે નુજુવડોનું સિરી કપાસ કરી શકાય. એટલે નુજુવડી કંપનીએ સિરી જે બિયારણ બનાવ્યું છે એ આધુનિક ખેડૂત માટે, એટલે કે ચીલા ચાલુ ખેતી મૂકો અને આધુનિક ખેતી તમે અપનાવો. અને આધુનિક ખેતી માટે કંપનીએ જે બિયારણ બનાવ્યું છે એ આધુનિક ખેતી માટે સિરી, એટલે સિરી બિયારણ એ ખૂબ જ સારામાં સારું બિયારણ આવે છે, વત્તા ઉતાવળી જાત છે. એટલે સિરી જેવું એક જ બિયારણ છે નહીં ઉતાવળું, અને સારામાં સારી વેરાયટી છે. અને આ ઉપરાંત જોવા જઈએ તો નુજેવડી કંપની વિશે વાત કરીએ કે 1973માં કંપનીની
સ્થાપના થયેલી છે. એટલે આ વર્ષે 2024 છે તો કંપનીના 50 વર્ષ પૂરા થાય છે અને 50 વર્ષ નિમિત્તે કંપનીએ જે આ વેરાયટી પૂરી જે જાન લગાવીને બનાવી છે તો સર્વ ખેડૂત મિત્રો નુજુગુડુનું શીરી વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. આભાર ખેડૂત મિત્રો. આ ઉપરાંત અમારી જે ચેનલ આવે છે તમને જો આ માહિતી સાચી અને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રિપ્શન કરી નાખજો. આભાર.